હવે આગળ વધીને વાત કરીએ સમાચારમાં સુરતની, તો સુરતમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સંયુક્ત મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે। 977.61 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા સહિત કુલ 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી આ ડ્રગ્સ મળ્યું હતું। માનસી સૈયદ અને સુલેમાન શેખ નામના બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આ પૂછપરછમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પણ પર્દાફાશ। વડોદરા રેલવે સ્ટેશનથી મહિલાએ આ ડ્રગ્સ મેળવ્યું હતું। માનસી ઇન્દોરમાં પણ અગાઉ ડ્રગ્સ સાથે ઝડપાઈ ચૂકી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી રોજિયા સાહેબ, એસીપી મોદી અને અમારા પોલીસ ઇન્સ્પેક્ટરોની આખી ટીમ છેલ્લા ઘણા સમયથી આ નેટવર્ક પાછળ મહેનત કરી રહી હતી અને એક ચોક્કસ હકીકત આધારે વડોદરાથી મુંબઈ તરફ જતો એમડી ડ્રગ, મેફેડ્રોન ડ્રગનો જથ્થો 1 કિલોથી વધુ જથ્થો એક કારમાં એ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે। એની માહિતી મળતા સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે સુરત એસપી રાજેશ ગઢિયા અને એમની જે ટીમ છે, એસઓજીની ટીમ, એ અમારી મદદમાં આવેલી હતી અને એક સંયુક્ત ઓપરેશનમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસઓજીએ આ 2 આરોપીઓને 900થી વધુ ગ્રામ, ટોટલ 977 ગ્રામ મેફેડ્રોન, જેની કિંમત 30 લાખ રૂપિયા જેટલી છે, એ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે। જે પકડાયેલા આરોપીઓ છે એ માનસી અબ્દુલ સૈયદ, નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા એસઓજીને સૌથી મોટી સફળતા હાથ લાગી છે અને મહિલા સહિત 2 આરોપીઓને અંદાજિત 30 લાખથી વધુની કિંમતના જે એમડી ડ્રગ્સ સાથે હાલ ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ પકડમાં ઉભેલા આ જે મહિલાનું નામ છે એ માનસી સુલેમાન સૈયદ અને તેની સાથેના સોહેલ નામના આરોપી છે। જે માનસી સુલેમાન સૈયદના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો વર્ષ 2015થી તે ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને ડ્રગ્સના આ રેકેટમાં તે ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશની વિવિધ જે હાઈફાઈ જે પાર્ટીઓની અંદર ડ્રગ્સ પણ સપ્લાય કરતી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે। આ ઉપરાંત ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે આ માનસી સૈયદની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને 4 વર્ષ સુધી તેને જેલવાસ પણ ભોગવ્યો હતો। એટલું જ નહીં પરંતુ મલેશિયા એરલાઇન્સમાં પણ પોતે એર હોસ્ટેસ તરીકે રહી ચૂકી છે અને મુંબઈ જે અલગ અલગ ડ્રગ્સ પેડલરોના સંપર્કમાં આ માનસી સુલેમાન સૈયદ છે અને જે ડ્રગ્સનો જથ્થો છે તે વડોદરા રેલવે સ્ટેશનથી અજાણી મહિલા પાસેથી લઈ અને આ ડ્રગ્સનો જથ્થો જે સોહેલ સહિત જે મહિલા આરોપી માનસી છે તે ડિલિવરી કરવા માટે મુંબઈ ખાતે જઈ રહ્યા હતા અને મુંબઈમાં જ આ બંને છે તે રહે છે અને મુંબઈના ડ્રગ્સ પેડલરોને આ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાની હકીકત હાલ સામે આવી છે। ત્યારે પૂછપરછની અંદર ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓના નામ પણ સામે આવે તેવી સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।